જય જિનેન્દ્ર. ઉત્તરાયણ સૂત્ર અધ્યયન ચેપ્ટર 3 ચતુરંગીય મીન્સ લાસ્ટ ટાઈમ આપણે એનું બિગિનિંગ કરેલું. there are 4 different elements which are very rare, દુર્લભ છે. 4 ચીજ મળવી: મનુષ્ય ભાવ, ધર્મનું સાંભળવાનું, ધર્મનું સાંભળ્યા એના ઉપર શ્રદ્ધા બેસવી, અને એમાં જે કીધું છે એ પ્રમાણે પુરુષાર્થ એફર્ટ કરવી. ધીસ આર ધ 4 એક્સ્ટ્રીમલી દુર્લભ રેર ચીજ એક જીવને મળે. લાસ્ટ ટાઈમ આપણે મનુષ્ય ભાવની વાત કરી હતી. 4 ગતિ: દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક. 4 ગતિ બતાડી છે ભગવાને. મનુષ્ય એક જ ગતિ એવી છે કે જે આપણે કાઉન્ટ કરી શકીએ, એટલે સંખ્યાતા છે. ધ રેસ્ટ આર અસંખ્યતા છે, અને કાં તો તિર્યન જેવા અનંતા છે, મીન્સ નોન કાઉન્ટેબલ. મનુષ્યમાં જે જીવો આવ્યા છે એ કાઉન્ટેબલ છે. એટલે એ ભાવ મળવા માટે બહુ ઓછા જીવોને ચાન્સ મળે છે. એમાં પણ જો આપણે 6 આરા સમજ્યા છે અને જે જાણે છે, એમાં પહેલા, બીજા અને ત્રીજા આરાના એન્ડ સુધી જે મનુષ્ય આ ભરત ક્ષેત્રમાં થાય છે, એ લોકો તો પાછા યુગલિક કહેવાય છે. ડિફરન્ટ કાઇન્ડ ઓફ મનુષ્ય. ત્યાં ધર્મ, એ પીરિયડમાં ધર્મ હોતો નથી. ખાલી આરામ અને સુખ ભોગવવાનું, પુણ્યનો ઉદય છે એટલે એવો ભાવ મળે. એમાં સુખ ભોગવી અને ભાવ પૂરો કરવો. એટલે એ મનુષ્યનો ભાવ ભલે મળ્યો, પણ એમાં કંઈ આગળ વધ્યા નહીં. because there was no religion, no concept of religion, no purusarth in religion. There was no explanation, no તીર્થંકર, કંઈ જ નહીં. તો 6 આરામાં મનુષ્યને ભાવને ચાન્સ મળે છે ખાલી ત્રીજા આરાના એન્ડથી, ચોથો આરો અને 5મો આરો. બસ આટલા જ પીરિયડમાં ધર્મ છે. આટલા ટાઈમમાં ભરત ક્ષેત્રમાં ધર્મનો પીરિયડ બતાડ્યો છે. એટલે જો ધર્મ માટે મનુષ્યનો જન્મ મળવો જોઈએ તો એ આ પીરિયડમાં મળવો જોઈએ. તો જ એ મનુષ્યનો ભાવને સક્સેસ કહેવાય. એટલે પાછા આપણે આટલા નાના પીરિયડમાં મનુષ્ય જેટલા થાય એની જ વાત છે. એના પછી એ જ પીરિયડમાં સારું ફેમિલી, સારું કુળ, બધી ફેસિલિટીઝ, સગવડો મળે, હેલ્ધી બોડી મળે, પ્રોપર માઇન્ડ મળે, બુદ્ધિ મળે, આયુષ્ય પણ નોર્મલ લાંબુ મળે, અને 5 ઇન્દ્રિયો, એ પણ સેન્સીસ પણ બધી નોર્મલ બરાબર મળે. આ બધું ઓન ટોપ ઓફ મનુષ્ય ભાવ એ મળવું એટલે તો એક્સ્ટ્રીમ દુર્લભ થયું, એક્સ્ટ્રીમ રેર થયું. અને આ જ બધું મળે એટલે મનુષ્ય ભાવને મનુષ્યત્વ મળ્યું. મીન્સ જે મનુષ્ય પાસે જે પાવર હોવો જોઈએ, જે ફેસિલિટી, એ બધી મળી કહેવાય. તો આ રીતે લાસ્ટ ટાઈમ આપણે મનુષ્ય ભાવની રેરિટીની વાત કરી. આગળ જીવને પુણ્યનો ઉદય થયો, મનુષ્યનો ભાવ મળ્યો, મનુષ્યત્વ મળ્યું, પણ પુણ્યનો ઉદય સારો મળ્યો, તો
તો એને ધર્મનું શ્રવણ પણ મળ્યું, મીન્સ ધર્મ સાંભળવાની ઓપોર્ચ્યુનિટી મળી. પહેલાં તો વોટ ઇઝ ધર્મ, રિલિજન શું છે, અને એનું એક્સપ્લેનેશન સાંભળવું જોઈએ. વોટ ડુ વી મીન બાય રિલિજન? રિલિજન કે ધર્મ એક કોન્સેપ્ટ, એક વાત છે જેમાં આત્મા અને શરીર એ બે વસ્તુના ઉપર બેઝ થયેલું છે એ રિલિજન. ઘણા જુદા જુદા વિચારો, ફિલોસોફીઓ, લેક્ચરો છે જેમાં આપણને સાંભળવા મળે શરીર અને આત્મા એના ઉપર સાંભળવા મળે. દુનિયામાં લગભગ 800 કરોડ માણસ છે, એમાંથી 90% આ સાંભળવા મળતું હશે. તો શું એ બધાને ધર્મનું શ્રવણ, ધર્મનું સાંભળવાનું મળ્યું એમ કહેવાય? ના, ન કહેવાય. કારણ, એનું રીઝન કે જ્યારે આત્માની મુક્તિ, આત્માનો મોક્ષ, આ બધું પ્રોપરલી સાંભળવા ન મળે, મોક્ષ જવાનો રસ્તો એ જાણવા ન મળે ત્યાં સુધી ધર્મનું શ્રવણ, ધર્મ સાંભળ્યું એવું ન કહેવાય. દરેક ધર્મમાં આત્માની વાત આવે છે, મુક્તિની વાત પણ આવે છે, દરેક ધર્મ કહે છે. પણ દરેક ધર્મમાં શોર્ટફોલ છે, કંઈક ને કંઈક ઓછું છે. અમુક ધર્મમાં કહે છે કે એવો એક દિવસ આવશે જે છેલ્લો દિવસ પૃથ્વી ઉપર કે બધું નાશ પામશે, અને એ દિવસે દરેક જીવનું નક્કી થશે કે સ્વર્ગ મળશે કે નરક મળશે. આવો કોન્સેપ્ટ અમુક ધર્મમાં છે. અમુક ધર્મમાં ઈશ્વર ઉપર બધું છોડ્યું છે કે ઈશ્વરની કૃપાથી જ મોક્ષ મળશે. જો એ કૃપા હશે તો જ જીવનો મોક્ષ થશે, ને ઈશ્વરમાં જ એકમેક થઈ જઈશું, એની અંદર જ સમાઈ જઈશું. આવા પણ કોન્સેપ્ટ છે. અમુક ધર્મ કહે છે પુણ્ય કરો તો મોક્ષ મળશે, વૈકુંઠ મળશે. પુણ્યથી મોક્ષ બતાડ્યો છે. અને અમુક ધર્મ તો શરીરને જ આત્મા માને છે. તો આવી ઘણી જુદી જુદી ફિલોસોફી જાણવાથી ધર્મનું સાંભળવું, ધર્મનું શ્રવણ એ કહેવાય નહીં. પણ જ્યારે પુણ્યનો એવો ઉદય થાય ત્યારે જેમાં દુનિયાની રિયાલિટી ખબર પડે, જીવ અને અજીવ ઇઝ ધ રિયાલિટી ઓફ લાઈફ. સંસારની 4 ગતિ ઇઝ ધ રિયાલિટી ઓફ લાઈફ. અર્યંત દેવ મોક્ષ એ પામવાનો રસ્તો, અને એને જે રોકે છે એ કસાયોની મુક્તિ, એ રસ્તો. આ બધું જ્યારે પ્રોપરલી સાંભળવા મળે ત્યારે જ ધર્મનું શ્રવણ, ત્યારે જ એમ કહેવાય કે ધર્મ સાંભળવા મળ્યો. અને આ જે કમ્પ્લીટ આત્માનું ફ્રોમ ધ બિગિનિંગ, નિગોદમાંથી નીકળીને જે મનુષ્ય ભાવ ને એના પછી ક્યાં જવું છે એ જ્યારે સાંભળવાનું મળ્યું કહેવાય, એ ખાલી જૈન ધર્મમાં જ મળે છે. જૈન ધર્મ એટલે આ નોલેજ, અને આ નોલેજ એટલે જૈન ધર્મ. ધ નેમ જૈન ઇઝ આપણને, કારણ કે વી આર ધ ફોલોઅર્સ ઓફ જીન, કોન્કરર ઓફ ઓલ એનિમીઝ. બધા શત્રુઓને જેને જીતી લીધા છે એને જીન કહેવાય. અરિયંત ભગવાન 8 કર્મરૂપી શત્રુને, દે આર ધ એનિમીઝ, અને એને જીત્યા છે એ લોકો જીન, અને એના ફોલોઅર એટલે જૈનો.
એટલા માટે આ ધર્મનું નામ છે જૈન. અધરવાઇઝ જે સાચો રસ્તો મોક્ષનો એ જો અરિયન દેવ પાસથી સાંભળો, યુ કેન નેમ ઇટ એનીથિંગ, બટ એ જ ધર્મ છે. જ્યારે આ જૈન ધર્મ સાંભળવા મળે ત્યારે જૈન ફિલોસોફી, વિચ ઇઝ વેરી રેર, એ ખૂબ જ લકી હોય એને જ આ ઓપોર્ચ્યુનિટી મળે છે. બટ આ જ પોઈન્ટમાં એક વધારે ચીજ છે કે એમાં એની જોડે પુણ્યનો એવો ઉદય હોવો જોઈએ, એવું પુણ્ય ઉદયમાં હોવું જોઈએ કે સાંભળવાનું મળે પણ એની જોડે જોડે રુચિ પણ હોવી જોઈએ. મીન્સ ધ પર્સન શુડ હેવ ઇન્ટરેસ્ટ ઇન વોટ હી ઇઝ લિસનિંગ. ઘણીવાર વાત ચાલતી હોય છે, ધર્મની વાત ચાલતી હોય છે અને લોકોને ગમતી નથી. સાંભળવા મળ્યું પણ એવો પુણ્યનો ઉદય છે કે સાંભળવા મળ્યું પણ એની જોડે એવો અશુભ ઉદય પણ છે કે એ ગમતું નથી. એ બંને સાથે છે. એ ડબલ પુણ્ય ને પુણ્ય જો હોય તો સાંભળવાનું હોય ગમે અને મળે અને ગમતું પણ હોય, પણ પુણ્યની જોડે અશુભ ઉદય હોય તો સાંભળવાનું મળે, ઓપોર્ચ્યુનિટી મળી પણ ઇન્ટરેસ્ટ નથી. ઘણા જણને લેક્ચર સાંભળવું ન ગમે, બુક વાંચવી ન ગમે, જ્યાં એનો ટોપિકની વાત ચાલતી હોય તો કે ચલો વાત બદલો, હવે કંટાળો આવે છે. આમ ધર્મનું સાંભળવું અને એમાં ઇન્ટરેસ્ટ, આ બેઉ એકબીજા જોડે જોઈન્ટ છે. એના વગર આગળ વધાતું નથી. તો વોટ આર ધ રીઝન્સ કે કોઈને રુચિ ન હોય કે ઇન્ટરેસ્ટ ન હોય? વાય? ઓફકોર્સ વી નો કે અશુભ કર્મનો ઉદય છે એટલે ઇન્ટરેસ્ટ નથી, પણ ધેર આર સર્ટન થિંગ્સ જે આપણને હોલ્ડ કરે છે. ધ ફર્સ્ટ આઇટમ ઇઝ પ્રમાદ, આળસ, લેઝીનેસ. એ એફર્ટ, એ લેઝીનેસ આળસમાં જ પડ્યા હોય છે કે હવે શું સાંભળો, કારણ કે સાંભળવામાં તમારે મન મૂકવું પડે, બરાબર કાન ક્લિયર રાખવા પડે, હવે એ કંટાળો આવે, એટલે એ આળસ છે, એ પહેલું રીઝન છે. બીજું રીઝન છે પરિવાર, ફેમિલી અને એનો મોહ. કોન્સ્ટન્ટલી મારે આ કરવાનું છે, એના માટે મારે આ કરવાનું છે, હમણાં તો મને ટાઈમ નથી, હમણાં તું બોલે જ નહીં, ઇન્ટરેસ્ટ નથી, હમણાં મારે આ આવે છે એટલે એનું કરવાનું છે. કોન્સ્ટન્ટલી ગોઈંગ અરાઉન્ડ ફેમિલી. થર્ડ, એરોગન્સ, કે મને બધું આવડે છે, આઈ ડોન્ટ નીડ ટુ લિસન, આઈ નો ઓલ ધ ફિલોસોફી. એમાં શું છે, આમ નહીં કરો ને આમ કરો. હવે એ તો સાંભળ્યું ઘણું, ખબર છે હવે કે ધર્મમાં બધી ચીજની નાચ પાડી છે, એવું નથી. બટ નો ઇટ ઓલ, મને બધું જ ખબર છે, એવા ફિલિંગ, એવી એરોગન્સ. ફોર્થ, તો લાઈફમાં પ્રેશર, એટલે લેક ઓફ કોન્સન્ટ્રેશન. કંઈ એવું આવી ગયું, એવો દુઃખ આવી ગયું, એવું પ્રેશર આવ્યું કે માઇન્ડ એમાં જ ઇન્વોલ્વ છે અને આપણે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા, એટલે ધીમે ધીમે ઇન્ટરેસ્ટ ઉડી જાય છે એમાંથી. ફિફ્થ ઇઝ ઇગ્નોરન્સ, અજ્ઞાનતા. જરાય ભાન જ નથી કે આ ધર્મ કહેવાય ને ધર્મનું સાંભળવું, એટલે એમ એક ટોપિક છે ને એમાં મને ઇન્ટરેસ્ટ નથી આવતો, એમ કરીને એને ડિસરિગાર્ડ કરવો. સિક્સ્થ ઇઝ વર્લ્ડલી પ્લેઝર્સ, ટીવી, પિક્ચર, નાટક, સિનેમા, પાર્ટીઝ, રેસ્ટોરન્ટ્સ, એમાં જ બધો ટાઈમ જાય છે. આમાં ક્યાં બેસીને કલાક સાંભળવાનું, ટાઈમ જ ક્યાં છે મારી પાસે. અને સેવન્થ ઇઝ કોઈ ઓલરેડી બીજા રસ્તે ચાલી ગયા હોય, કોઈ કલ્ટમાં જતા રહ્યા હોય, કોઈએ કંઈક બીજું સમજાવીને એમાં ગયા, એટલે હવે એ જ સાચું માને છે. અને અહીંયા જ્યારે સાંભળવાનું મળે, સાચું સાંભળવાનું મળે ત્યારે એને બધું ખોટું લાગે.
તો આવા ડિફરન્ટ રીઝનના કારણે જીવને ધર્મનું સાંભળવું ગમતું નથી, એને ઇન્ટરેસ્ટ નથી હોતો. ધર્મનું સાંભળવાથી જ જીવ સાચા ખોટાને જુદું પાડી શકે છે. તો આ બીજો સ્ટેપ જે છે મનુષ્યના ભાવ પછીનો, એ છે ધર્મનું સાંભળવાની ઓપોર્ચ્યુનિટી અને એમાં ઇન્ટરેસ્ટ. એ જેટલા મનુષ્ય છે એમાંથી પણ કેટલા ઓછાને આ બેઉ ચીજ હોય છે. વિચાર કરો કેટલા ઓછા થઈ ગયા. હમણાં જ વિચાર કરો, જૈન ધર્મ કેટલા સાંભળે છે? 800 કરોડ આ પૃથ્વી ઉપર છે, અર્થ ઉપર, અને એમાં પણ સાંભળવાનામાં કેટલાને ઇન્ટરેસ્ટ છે સાંભળવાનું. ભલે એ સમજે કે ન સમજે, પણ સાંભળવાનો ઇન્ટરેસ્ટ કેટલાને છે? કેટલા ઓછા થઈ ગયા ઓલરેડી. જ્યારે જીવને આના પછી આગળ વધારે, ખૂબ જ વધારે શુભ કર્મનો ઉદય થાય અને ધર્મનું સાંભળવાનું મળ્યું અને એમાં ઇન્ટરેસ્ટ થાય અને એનાથી ઉપરનો શુભ ઉદય થયો, તો એ જે સાંભળ્યું છે એના ઉપર એને ફેથ, શ્રદ્ધા બેસે. એ સાંભળેલાને એ સાચું માને. અને ધીસ ઇઝ ધ થર્ડ રેર થિંગ, ત્રીજું અંગ, શ્રદ્ધા. આપણે આ શ્રદ્ધાને સમજવા માટે આપણે સમ્યક દર્શનને સમજવું પડશે, વિચ ઇઝ શ્રદ્ધા ઓનલી. સમ્યક દર્શનને આપણે ટચ કરીએ એ થોડુંક સમજવા જેવું છે. એટલે કે શ્રદ્ધા. આચાર્યોએ આ જે સમ્યક દર્શનને સમજાવવા બે ડિફરન્ટ દ્રષ્ટિ, 2 ડિફરન્ટ એંગલ્સથી સમજાવ્યું છે, એની હેલ્પ લીધી છે. વન ઇઝ વ્યવહાર, મીન્સ એક્સટર્નલ, બાહ્ય બિહેવિયર, ધ વે વી લીવ અવર લાઈફ. એક જ મિનિટ. એક એની હેલ્પ લીધી છે, જેને વ્યવહાર કહેવાય, એક્સટર્નલ બિહેવિયર. એન્ડ ધ સેકન્ડ ઇઝ નિશ્ચય, મીન્સ ઇન્ટરનલ ફિલિંગ, આંતરિક ભાવો, વિચ ઇઝ ઇન્ટરનલ ફિલિંગ. આ બે એંગલથી સમ્યક દર્શન એટલે શ્રદ્ધાને સમજાવી છે. એક્સટર્નલી, વ્યવહારથી, અરિયંત દેવ, નિર્ગ્રંથ ગુરુ એટલે કે સાધુ, અને એમણે જે પ્રરૂપિત એટલે સમજાવ્યો છે એ ધર્મ, એના ઉપર શ્રદ્ધા. એ જ વાત સાચી જે માને એને આપણને લાગે કે આને સમ્યક દર્શન થયું છે. કોઈ તમારી જોડે વાત કરતું હોય ને તમને કે મને હરિયંત ભગવાન જ સાચા લાગે છે, જેણે દીક્ષા લીધી છે, જેણે મહાવ્રત પાળે છે એ જ સાચા ગુરુ છે, અને એ લોકો જે સમજાવે છે એ સાચું છે, ત્યારે આપણને એમ લાગે કે આને સમ્યક દર્શન થયું છે, આને શ્રદ્ધા સાચી છે. આપણને લાગે સાચું. હકીકતમાં તો ખાલી કેવળી ભગવાન જ કહી શકે કે આને અંદરથી સમ્યક દર્શન છે કે નહીં. પણ એની બહારનું બિહેવિયર, ધ વે હી લીવ્સ હિઝ લાઈફ, એના ઉપરથી આપણે અપ્રોક્સિમેટલી ધારી શકીએ કે આને સમ્યક દર્શન છે કે નહીં. એટલે આ એક એંગલ છે કે જેનાથી આચાર્યોએ સમજાવ્યું સમ્યક દર્શન કોને હોઈ શકે. અને બીજો એંગલ જે નિશ્ચયથી છે, દેટ મીન્સ આત્માની સ્વાનુભૂતિ, મીન્સ આત્મા પ્રત્યે, પોતાના આત્મા ઉપર શ્રદ્ધા બેસવું, દેટ ઇઝ અ ઇન્ટરનલ ફિલિંગ. એ શ્રદ્ધા બેસે આત્મા ઉપર અને દેવગુરુ અને એમનો આપેલો ઉપદેશ ઉપર શ્રદ્ધા રાખી ને પછી એ પ્રમાણે આત્માને જ સાચો માને. આત્મા સિવાય કંઈ છે જ નહીં. સૌથી ઇમ્પોર્ટન્ટ તત્વ
આ દુનિયામાં છે એ જીવ આત્મા જ છે. હું, મારી સત્તા મીન્સ માય ડેફિનેશન, એના ઉપર વિચાર કરીને એનો જ વિશ્વાસ રાખે અને એ જ એનો ફાઇનલ ગોલ છે. મારે આત્માને પામવો છે, મીન્સ આઈ વોન્ટ ટુ કમ્પ્લીટલી આત્માને બહાર લાવી કર્મથી જુદો કરવો છે. એ જ્યારે એને વિશ્વાસ બેસી જાય અને આ જ આત્મા છે જેની અંદર શક્તિ છે, there has a power to become સર્વજ્ઞ, અર્યંત પોતે સિદ્ધ અને બુદ્ધ થઈ અને મુક્ત થઈ શકે છે. એને જ્યારે હોય ત્યારે ઇન્ટરનલી એટલે આંતરિકથી સમ્યક દર્શન, સાચું સમ્યક દર્શન થયું છે, જે ખાલી કેવળી ભગવાન કહી શકે કોઈના માટે. કારણ કે આપણે કોઈના ભાવ તો જાણી શકતા નથી, આપણે વ્યવહાર જાણી શકીએ છીએ બહારથી, પણ ઇન્ટરનલી એના ભાવ નથી જાણી શકતા. એના માટે નોલેજ જોઈએ, કેવળ જ્ઞાન જોઈએ. આ દુનિયામાં બે જ તત્વો છે જેને જાણવાના છે, જીવ અને અજીવ, લિવિંગ અને નોન લિવિંગ. દેવ, અરિયન દેવ અને ગુરુ આપણને આ બે તત્વનું જ્ઞાન આપે છે અને એની જોડે આપણને દેશના આપે છે કે અજીવને છોડવાનું છે, અજીવના એટ્રેક્શનને દૂર કરવાના છે. આ જ્ઞાન મળે આપણને, એનું રીઝન છે દેવ અને ગુરુ. બિકોઝ ઓફ ધેમ આપણી પાસે આ જ્ઞાન આવ્યું છે. એ લોકો આ જ્ઞાન આપવામાં નિમિત્ત રૂપ છે. દે આર ધ રીઝન, દે આર ધ ઇન્સ્ટ્રુમેન્ટ કે જે આપણને નોલેજ આપે છે. એમાં જ્યારે વિશ્વાસ બેસે, આમાં શ્રદ્ધા થાય, ત્યારે જીવ તરફ જાય છે અને અજીવનાથી દૂર થતો જાય. કસાય એટલે કે લોભ ઓછો કરતો જાય અને ત્યારે વિશ્વાસથી આગળ વધી અને કર્મનો ક્ષય કરી અને મોક્ષને પ્રાપ્ત કરે. અહીંયા શ્રદ્ધા થવી અને એને ટકાવી રાખવી એ એકલી દેવ, ગુરુ અને ધર્મ એના ઉપર ધ્યાન રાખવાથી નથી થવાનું. દેવ, ગુરુ અને ધર્મ એ ગોલ છે, એ ગોલ નથી, સાધ્ય નથી, પણ એ લોકો ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ લોકો એક નિમિત્ત છે. આપણે ગોલ શું છે, સાધ્ય શું છે આપણા માટે? તો આપણો પોતાનો આત્મા. મોક્ષ ઉપર ચડવા માટે દેવગુરુને ધર્મ નથી ચડવાનું, આપણે પોતે ચડવાનું છે. એ લોકો તો એક દેશના, એ લોકોનું વ્યાખ્યાન, લેક્ચર આપીને આપણને કેટેપુલ્ટ એટલે આપણને ધક્કો મારે છે. ઉપર ચડવું કે નીચે પડવું એ આપણે પોતે, આપણો આત્મા જ નક્કી કરશે. આત્માને જ મુક્તિ પામવાની છે, એને જ મોક્ષ પામવાનો છે. અને જ્યારે એ અચીવ કરશે ત્યારે એ જે એક્સટર્નલી દેવ, જે બહારના અર્યંત દેવ, બહારના ગુરુ અને બહારનો જે સાંભળવાનો જે એમની દેશના એટલે ધર્મ હતો, એ આત્મા પોતે જ બની જશે. પછી એ બહારનાથી છૂટી જશે, દેવગુરુને ધર્મ, અને પોતે જ દેવગુરુને ધર્મ બની ગયો. આ છે જૈન ફિલોસોફી. એવરી આત્મા ઇઝ ઇક્વલ. આજે મહાવીર ભગવાનને પગે લાગો છો, કાલે મહાવીર પોતે બની જશો. ધીસ ઇઝ વોટ ધ જૈન ફિલોસોફી ઇઝ. દેર ઇઝ નો અધર ફિલોસોફી વિચ ગિવ્સ ઇક્વાલિટી બિટવીન જે આપણે ભગવાન કહીએ છીએ અને આપણે મનુષ્ય છે એવા જીવની વચ્ચે. ધીસ ઇઝ ધ ઓનલી ફિલોસોફી. આ એક જ ફિલોસોફી એવી છે કે ભગવાન જોડે પોતાની જાતને કમ્પેર કરી શકાય છે. તો આવી સમ્યક દર્શન, આવું શ્રદ્ધા કોને બેસે? કયા ટાઈપના જીવોને બેસે? તો પહેલાં તો ભવ્ય જીવ, એટલે કે જેનામાં પોસિબિલિટી છે. જીવના બે પ્રકાર બતાડ્યા છે, ભવ્ય અને અભવ્ય. અભવ્ય જીવને કોઈ દાડો સમ્યક દર્શન ન થાય. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ, બધા જીવો સરખા છે તો કેમ એમ?
That's a normal question I am hearing from most of the people. જવાબ એ જ છે કે ધીસ અરેન્જમેન્ટ ઇઝ ડન વિચ ઇઝ શાશ્વત. કોઈ ભગવાને અરેન્જમેન્ટ નથી કરી. આ આમ જ છે, આમ જ હતી ને આમ જ રહેવાની છે. જીવ અંદરથી પાવરફુલ સરખો જ છે. બધામાં બધું જ સરખું છે, જ્ઞાન બી છે. પણ એક જીવને બિચારાને પોસિબિલિટી નથી કે એને એ જ્ઞાન ઉપર શ્રદ્ધા બેસે. એ થવાનું જ નથી. અને એ જીવને કેટેગરાઇઝ કરે છે, એ લોકોને અભવી કહેવાય છે. એ લોકો પણ દીક્ષા લે, એ લોકો બી દીક્ષા એવી પાળે કે તીર્થંકર બી એ લોકોના ચારિત્રમાં કંઈ ભૂલ કાઢી ન શકે, એટલી સ્ટ્રોંગ પાળે. બટ એ લોકોનું રિઝનિંગ જુદું હોય છે. એ લોકોનું રિઝનિંગ દેવોના સુખ પામવાનું હોય છે. મુક્તિનું રીઝન હોતું જ નથી. આ એક એવી ફિનોમિના છે કે જે એક્સપ્લેન થાય એવી જ નથી. બસ એ જીવો એવા જ છે. દેટ્સ ધ ઓનલી એક્સપ્લેનેશન. એટલે સમ્યક દર્શન માટે એવા જીવો એ નથી થતા, અને ભવ્ય જીવો એ લોકો થઈ શકે છે. એટલે જીવ ભવ્ય હોવો જોઈએ સમ્યક દર્શનને પ્રાપ્તિ માટે. જેણે સંસારનો ટાઈમ, જે ફરવાનું છે, જે નિગોદમાંથી બહાર નીકળ્યો છે જીવ, એ ફરી ક્લીન થઈને એનો સંસારનો કાળ, એનો સંસારમાં રહેવાનો સમય એને ઓછો ઓલરેડી થોડો કરી કાઢ્યો હોય, થોડો ઓછો હલકો થઈ ગયો હોય, થોડા ઓછા કર્મ કરી કાઢ્યા હોય ઓલરેડી. સંઘની પંચેન્દ્રિયો હોય, 5 ઇન્દ્રિયોવાળો અને મનવાળો જીવ હોય. એટલે સમ્યક દર્શન કોને થાય? મનુષ્યમાં થાય, તિર્યંશમાં જે લોકો 5 ઇન્દ્રિયોવાળા તિર્યંશ છે એને થાય, દેવોને થાય અને નારકીને થાય. સમ્યક દર્શન ચારેય ગતિમાં થઈ શકે છે. એકલા મનુષ્યમાં જ છે એવું નથી. સમ્યક દર્શન ચારે ગતિમાં મળી શકે. નરકમાં દુઃખ ભોગવતા પણ હોય અને ત્યાં કોઈ તીર્થંકરનું કલ્યાણ આવે, જન્મ થાય ને ત્યાં 2 ઘડી માટે શાંતિ મળે એવું થાય છે. અને ત્યારે એને વિચાર આવે કે આ શું થયું, અને એવા વિચાર કરતાં કરતાં એને આગલું ખબર પડે અને પોતે સમ્યક દર્શન બી પામી શકે છે. આવી તો નરકમાં બી પામી શકાય છે. દુઃખ ભોગવવાના જ છે, પણ સમ્યક દર્શન પામી શકે. એટલે ચારેય ગતિમાં પંચેન્દ્રિય જીવને સમ્યક દર્શન થાય. સારો ઉપયોગ વાળે, જેના વિચારો સારા હોય, પોઝિટિવ હોય, જેની દ્રષ્ટિ સારી હોય, એવા ભાવવાળાને થઈ શકે. જે જીવ જાગૃત એટલે અવેકન થઈ ગયો છે, હવે એને અંદરથી પોતે ધક્કો મારે છે. તમે વિચાર કરો, એક માઉન્ટેનમાં આ લાવા હોય, ધીમે ધીમે લાવાને બહાર આવવું છે, હજી એ લાવા ફૂટ્યો નથી. એવી રીતે જીવને ધીમે ધીમે હવે કર્મના જાળમાંથી નીકળવું છે. એટલે જાગૃત એટલે અવેકન થઈ ગયો છે, એવા જીવને સમ્યક દર્શન થઈ શકે. જે જીવ 12 ભાવનાઓને સમજતો હોય, આ દુનિયામાં બધું પરમનન્ટ નથી, આ શરીર એ પણ પરમનન્ટ નથી, મારે પોતે જ મારી જાતને ઉપર લાવવાનો છે, મારે પોતાનું જ શરણ છે, મારે કોઈ બીજું શરણ નથી. આ જે બધી ભાવનાઓ છે, એ ભાવનાઓને બરાબર સમજતો હોય કે એને થોડું સમજવાનું ચાલુ કર્યું હોય, આવા બધા જેની પાસે પોસિબિલિટી છે અને જે જીવો થઈ ગયા છે, એ લોકોને સમ્યક દર્શન થવાના ચાન્સીસ ઘણા ફાસ્ટ. જે 3 રત્ન છે સમ્યક દર્શનમાં, જેમાં ઉમા સ્વાતિ મહારાજ જે તત્વાર્થ સૂત્રનો ગ્રંથ લખ્યો છે, એમાં શું પહેલી જ કડી છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ 3થી મોક્ષ માર્ગ છે. એમણે પહેલાં શું લખ્યું? દર્શન લખ્યું. શ્રદ્ધા જ પહેલી ચીજ છે. એટલે શ્રદ્ધા, સમ્યક દર્શન એટલું ઇમ્પોર્ટન્ટ છે.
ઉત્તરાધન સૂત્રમાં એનું 28th ચેપ્ટર કડી 30માં કીધું છે, એ કડી નથી કહેતો પણ એમાં ખાસ કીધું છે કે દર્શન વિના જ્ઞાન નથી, એટલે શ્રદ્ધા વગર જ્ઞાન એને જ્ઞાન નથી કહેવાતું. અને જ્યાં જ્ઞાન નથી ત્યાં સાચી પુરુષાર્થ પણ નથી, કારણ કે ખબર નથી કે હું આ સાચું કરી રહ્યો છું કે ખોટું કરી રહ્યો છું. એટલે ચારિત્ર નથી, અને ચારિત્ર વિના કર્મનો ક્ષય નથી, અને કર્મનો ક્ષય નથી એટલે મોક્ષ નથી, અને મોક્ષ નથી એટલે જીવને નિર્વાણ નથી. આ કડીમાં આ જ કીધું છે. આખી વાત જ દર્શનથી ચાલુ કરી છે, શ્રદ્ધાથી, કે શ્રદ્ધા વગર જ્ઞાન ન કહેવાય, જ્ઞાન વગર સાચું ચારિત્ર ન કહેવાય, અને ચારિત્ર વગર કર્મનો ક્ષય નથી અને નિર્વાણ નથી. આપણે સમ્યક દર્શનને રોજ ટકાવી રાખવું હોય તો રોજ શ્રાવકોએ આ બોલવું જોઈએ. એ કડી છે પણ એનો અર્થ કહું. કડી છે, અરહંતો મહાદેવો જાવ જીવો સુસાહુણો જીણ પનત્તમ તત્તમ ય સમત્તમ મહે ગય્યમ. એટલે હરિયંત દેવ, સાચા નિર્ગ્રંથ સાધુ અને જીનેશ્વરે બતાડ્યો છે એ ધર્મ, એની હું સમ્યક્તવતી સાચી શ્રદ્ધાથી જીવન પર્યંત, જીવન સુધી હું એને સ્વીકાર કરું છું, અને એના સિવાય મારું ધ્યાન બીજે કશે જ નહીં હોય. આ કડી ઘણા શ્રાવકો રોજ ધારતા હોય છે. અર્યંત મહાદેવો જાવ જીવો સુ સાહુણો ગુરુણો જીણ પનત્તમ તત્તમ ય સમત્તમ મહે ગય્યમ. આ ત્રણની શ્રદ્ધા રાખવી એ રોજ આપણે એક વાર તો બોલવું જ. સમ્યક દર્શનનું ફળ શું હોઈ શકે? વોટ ડુ વી ગેટ? વોટ ઇઝ ધ ફ્રૂટ ઓફ સમ્યક દર્શન? જો આપણને થાય તો એક તો મિથ્યાત્વનો નાશ, ખોટા દર્શન, ખોટી વિચાર, ખોટા શ્રદ્ધા જે જીવને સંસારમાં નાખી દે એનો નાશ થાય. સંસાર લિમિટેડ થઈ જાય. એ જીવને જો સમ્યક દર્શન થયું હોય અને એને પોસિબિલિટી હોય, હમણાં 5મા આરામાં નહીં પણ 4થા આરામાં એવી પોસિબિલિટી હોય, તો પોસિબલ છે કે અંતર્મુહૂર્તમાં 2 ઘડીમાં જ એને મોક્ષ પણ થઈ જાય, સમ્યક દર્શન પછી તરત. અને નહીતર વધુમાં વધુ મીન્સ મેક્સિમમ there is a period called અર્ધ પૂદગલ પરાવર્તન કાલ. ઇટ ઇઝ લોંગ પીરિયડ, બટ જે અનંતો પીરિયડ છે એનાથી ઘણો શોર્ટ થઈ ગયો. જે આપણે કહીએ જીવ અનંતા ભવો કરે છે, હવે સમ્યકદર્શી જીવને અનંતા ભવો નહીં પણ આટલામાં એનું લિમિટ થઈ ગયું. જે સમ્યકદર્શી જીવ છે એને જ્ઞાન અને ચારિત્રમાં એને ખૂબ જ ઇન્ટરેસ્ટ રહે છે. જ્યારે તમને અંદરથી ખૂબ જ ઇન્ટરેસ્ટ રહે, જ્યારે કોઈ ધર્મનું બોલે, ચલ તો બેસીને તરત કોન્સન્ટ્રેશન ત્યાં જતું રહે, સાંભળવું બહુ ગમે, ડિસ્કશન બહુ કરવું ગમે, તો સમજવું કે ધીમે ધીમે તમારો આત્મા ક્યાં તો એ પામ્યો છે ને ક્યાં તો એ પામવાની લાઈન ઉપર છે. એ તમે જ અંદરથી ફિલિંગ કરી શકશો જો તમને ગમતું હશે તો. આયુષ્યનો બંધ આપણને હવે તો ખબર છે કે દરેક આગલા ભાવનો બંધ આ ભાવમાં પડે છે. એક જ બંધ એક જ ભાવમાં પડે. આજથી 10મા ભાવનો ન પડે, આજથી નેક્સ્ટ ભાવનો પડે. તો એ આયુષ્યનો બંધ પડે એ ખબર નથી ક્યારે પડે. એ આપણને ખબર છે, ખાલી કેવળી ભગવાનને ખબર પડે. આપણને ખબર નથી કે આપણો પોતાનો બંધ નેક્સ્ટ ભાવનો ક્યારે પડે છે. પણ જો એ બંધ પડે એ વખતે જો આપણામાં સમ્યક દર્શન હોય એ બંધ વખતે, તો એ મનુષ્ય વધુમાં વધુ 15 ભાવ કરે એ જીવ, અને એ જ જીવ 8 ભાવ મનુષ્યના અને 7 ભાવ વૈમાનિક દેવના કરે, ઊંચા પ્રકારના દેવના કરે. બસ પટી ગયું.
એ 15 ભાવથી વધારે એનો ભાવ હોય નહીં. કોઈક વખત 3 ભાવમાં 5 ભાવમાં એવી રીતે પણ એ મોક્ષ પામી શકે, પણ વધુમાં વધુ એ 15 ભાવ કરે. આ સમ્યક દર્શનનો પાવર અને એના હાજરીમાં બંધ પડે એનો પાવર. અને એ પણ 15 ભાવમાં એ નીચેના 7 બોલ ન કરે. એને કોઈ દાડો નરકનું આયુષ્ય ન મળે. પછી નરક ગતિ બંધ એના માટે. તિર્યંજ ગતિ ન મળે, તિર્યંજ ગતિ બંધ. હલકા દેવો છે ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી, આ 3 હલકા અને સૌથી ઊંચા વૈમાનિક. તો આ જે 3 નીચા છે ભવનપતિ, વાણવ્યંતર ને જ્યોતિષી, એ પણ બંધ. એ ગતિ પણ ન મળે. સ્ત્રીવેદ, એને સ્ત્રી બનવું ન પડે. અને નપુંસક વેદ, એ પણ નહીં. એટલે આ 7 બોલ એ જીવ માટે નીકળી ગયો. એ પુરુષ મનુષ્ય જ બને અને દેવ બને વૈમાનિક જ. તો આ સમ્યક દર્શનનો પાવર. વીર પ્રભુએ ઉત્તરાધન સૂત્રમાં ખાસ એક અધ્યયનમાં કીધું છે કે સમ્યકદર્શી જીવ એ વનમાં રહે કે ભવનમાં રહે, મીન્સ એ જંગલમાં રહે કે પેલેસમાં રહે, એના આંતરિક, એના ઇન્ટરનલ ફિલિંગ દરેકના સરખા જ હોય. કારણ કે સમ્યકદર્શીને પોતાના આત્મા ઉપર જ ધ્યાન હોય. એટલે દરેક સમ્યકદર્શીના ભલે પછી એ જંગલમાં રખડતો હોય કે પેલેસમાં બેઠો હોય, પણ ઇન્ટરનલી એક જ ફિલિંગ હોય. તો એ ફિલિંગ કઈ એને હોય, તો એમાં કહે છે એ ભાવ એના કાયમ છે. એ કડી છે કડાણ ખમ્માણ ન મોક હતી. એટલે સમ્યકદર્શીના મગજમાં કોન્સ્ટન્ટલી હોય કે પોતાના કરેલા કર્મો ભોગવ્યા વિના છુટકારો નથી. આ એને કાયમ એના મનમાં રહેલું જ હોય. એ ભોગવીને જ છુટકારો થશે. આ જ પોઈન્ટ સમ્યકદર્શી પોતે કેવી રીતે સમજે, તો એના ઉપર એક દાખલો આ. એક બિઝનેસમેન વેપારી હોય અને એને ત્યાં એક મેનેજર કામ કરતો હોય. ધ મેનેજર લુક્સ આફ્ટર ધ બિઝનેસ, અકાઉન્ટ્સ, બાઇંગ, સેલિંગ, વેચવું, એ બધું એ ધ્યાન રાખે છે. બટ એની જોડે જોડે એક બીજું પણ એના મનમાં ધ્યાન હોય છે કે આ બધું ભલે હું કરું છું, પણ આમાં નફો કે નુકસાન મને કંઈ આવવાનું નથી. મારો એમાં ભાગ નથી. મારે કંઈ જ લેવાનું નથી. મેનેજર નોઝ દેટ આઈ એમ જસ્ટ વર્કિંગ. આ જ રીતે પૂર્વના કર્મોના હિસાબે સંસારમાં સુખ, દુઃખ, રાગ, દ્વેષ એ બધું જ આવે છે. એ મારે સહવાનું છે, મારે સહન કરવાનું છે. આમાંથી મારે કંઈ જ લેવાનું નથી. આ બધું કર્મનું દેવું છે. કર્મ ઇઝ એટ ધેટ ટાઈમ ધ બોસ. આઈ એમ જસ્ટ અ મેનેજર. અને હું કર્મનું દેવું એને ભરી કાઢું છું. મારું કંઈ નથી આમાં. મારે તો એકવાર ભોગવાઈ જશે એટલે આગળ વધવાનું છે. જેમ મેનેજર વિચારે છે કે ટાઈમ થશે એટલે મારે ઘરે જવાનું છે ઓફિસ બંધ કરીને, એવી રીતે મારો સમય અહીંયા પૂરો થશે એટલે મારે તો આગળ વધવાનું છે. આ રાગ, દ્વેષ, પુણ્ય, પાપ બધું અહીંયા છોડીને. એટલે સમ્યકદર્શી આ જે સંસાર મળ્યો છે એનાથી અલગ જ રહે. એના મગજમાં મેનેજરની જેમ જ વાત હોય કે આમાં કંઈ જ મારું નથી. મારે કોઈ નવા સુખ દુઃખના નવા કારણો બાંધવા નથી. નવા કરતાપણું કરવું નથી કે જેનાથી નવા કર્મો બંધ થાય. જે મળ્યું છે એ ભોગવી લો. આવી ફિલિંગ સમ્યકદર્શીના ભાવમાં હોય છે. આવું સમ્યક દર્શન ખૂબ જ રેર છે અને મુશ્કેલ છે. નાની નાની વાતોમાં આપણે લોકો શ્રદ્ધા ખોઈ કાઢે. કોઈ 2 જણનું સાંભળ્યું, આ પણ બહુ સારું છે. એ સારું છે પણ આખું નથી સાંભળ્યું. અમુક પોઈન્ટ તમે સાંભળ્યો. દરેક ધર્મમાં દેર ઇઝ નોટ અ સિંગલ ધર્મ જેમાં સર્ટન પોઈન્ટ જૈન ધર્મના મળતા આવતા નથી. આવે જ. કોઈ પણ ધર્મમાં કીધું નથી કે ચોરી કરો.
કોઈ પણ ધર્મમાં કીધું નથી કે મારામારી કરો. એટલે એમ નથી કે હવે યસ એટલો પાર્ટ માટે મને ઇન્ટરેસ્ટ છે, પણ પછી ઘણા જણ એમાં ખેંચાઈ જાય છે. કોઈ લેક્ચર આપતું હોય અને ઘણા જણ એમાં ખેંચાઈ જાય છે. એટલે સમ્યક દર્શનને ટકાવવા માટે આખું ચીજને સમજવાની જરૂર છે કે આખું એ બરાબર બોલે છે કે નહીં. પુણ્યનો રસ્તો બતાડે અને એ જ મોક્ષનો રસ્તો બતાડે તો એ ટોટલ ખોટું છે. પુણ્ય કરવા જેવું છે એ એલિમેન્ટ સાચું છે, પણ એ મોક્ષનો રસ્તો છે એ એલિમેન્ટ ખોટો છે. પણ આપણે તો કરવા જેવું છે, કેટલું સારું શીખવાડે છે કરીને એમાં જતા રહીએ છીએ. એટલે સમ્યક દર્શન પછી ખોઈ લઈએ છીએ. દરેક જગ્યાએ સમ્યક દર્શન માટે ભગવાન પાસે મહાપુરુષોએ, આચાર્યોએ પ્રાર્થના કરી છે. એ દરેક પ્રાર્થનામાં એક જ ચીજ કોમન છે અને એ છે શ્રદ્ધા. સમ્યક દર્શન આપો. બહુ વખત પહેલાં આપણે આ વાત કરી હતી, ફરીથી જાણીએ. રત્નાકર 25 એની 25મી કડી, ધ લાસ્ટ કડી 25th કીધું છે, મુક્તિ મંગલ સ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષ્મી તણી. અને છેલ્લી લાઈનમાં કહે છે, આપો સમ્યક રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાય ઘણી. મીન્સ મારા કર્મથી ભારે શ્યામ એટલે કાળો જીવ, એક કમ્પેરિઝન કરી છે. એને શું માંગ્યું છે? સમ્યક રત્ન, કે મને શ્રદ્ધા મળે એવું આપો ભગવાન, તો મારું બધું જ તૃપ્તિ, એટલે મને બધું જ મળી ગયું, મારું ફૂલફિલમેન્ટ થઈ ગયું. નથી ભગવાન પાસે મોક્ષ માંગતા, નથી લક્ષ્મી માંગતા, કંઈ જ નથી માંગતા, ખાલી શ્રદ્ધા માંગે છે. એને ખબર છે એ આચાર્યને કે મોક્ષ માટે પોતે વર્ક કરવાનું છે, ખાલી મારામાં શ્રદ્ધા બેસી જવી જોઈએ બસ. એટલે એક પ્રકારની પ્રાર્થના કરી છે ભગવાનને, સમ્યક રત્ન આપો. આ રત્નાકર 25 પુચ્ચી સુણમ ભગવાન મહાવીરની સ્તુતિમાં 29મી ગાથામાં સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે કે સમ્યક પ્રકાર, એના અર્થ અને એનો પદ શુદ્ધ એવા અર્યંતના ધર્મને સાંભળીને એમાં શ્રદ્ધા રાખીને લોકો અનાયુષ એટલે આયુષ વગરના સિદ્ધ જગાએ પહોંચી જાય છે. અને જે લોકોના હજી કર્મ બાકી છે એ લોકો ઊંચા દેવલોકમાં જાય છે. સિદ્ધ પહોંચવા માટે સુધર્મા સ્વામીએ કીધું છે સમ્યક રીતે શ્રદ્ધાથી અર્યંત દેવની ભાષા સમજી અને માને. એ જીવ અનાયુષ શબ્દ વાપર્યો છે. અનાયુષ મીન્સ જે આયુષ્ય જેને છે જ નહીં, હવે પરમનન્ટ જગા થઈ ગઈ છે એવી જગા, એટલે સિદ્ધ જગાએ પહોંચી જાય છે એ જીવ, ઓનલી ઓન ધ બેઝ ઓફ શ્રદ્ધા, સમ્યક દર્શનથી. વત્સગરમ સ્તોત્ર જે લગભગ બધા જ દિવસે બોલતા હશું, એમાં પણ છેલ્લે કહે છે તાદેવ દિજ્જ બોઈ ભવે ભવે પાર્શ્વ જીણન ચંદમ. હે પાર્શ્વ પ્રભુ, હે દેવ, મને બોહી એટલે બોધિ બીજ એટલે શ્રદ્ધા દરેક ભાવમાં મળે એવું કરો. આ જ પ્રાર્થના પાર્શ્વનાથ ભગવાનને વત્સગરમમાં છેલ્લે કરી છે. અગેન અહીંયા બી શ્રદ્ધા જ માંગી છે. લોગસ્સ એમાં પણ જે કડી આવે છે, ઉત્તમા સિદ્ધા આરોગ્ય બોહિલાભમ સમાહિવર મુત્તમ દિનતું. લોગસ્સ બધાને જ આવડે છે, એમાં આ કડી છે. આ લોકમાં ઉત્તમ પુરુષ જે સિદ્ધ થયા છે, તેઓ રોગ વગરનો જે મોક્ષ, એને અર્થે એના માટે સમ્યકની પ્રાપ્તિવાળી ઉત્તમ સમાધિ મને મળે. કઈ પ્રાપ્તિ? સંકિતની પ્રાપ્તિ. સંકિતની પ્રાપ્તિ એવી સમાધિ મને મળે એટલે જેમાં મારું શ્રદ્ધા કાયમ ટકી રહે. આ કડીમાં એ કહે છે. અને એવી જ આત્મિક શાંતિ મને આપો. 24 તીર્થંકરની સ્તુતિમાં પણ
છેલ્લે દરેક ભગવાન પાસે સમ્યક દર્શન જ માંગ્યું છે લોગસમાં. આમ દરેક જગાએ સમ્યક દર્શનનું જ મહત્વ બતાડ્યું છે. તો આમ મનુષ્ય ભાવ, મનુષ્યત્વ, ધર્મનું સાંભળવું, એમાં ઇન્ટરેસ્ટ રહેવો અને એમાં શ્રદ્ધા એને મજબૂત રાખવી. એ હવે વિચાર કરો, સ્ટેપ નીચે લાવતા લાવતા જૈન ધર્મ, પહેલાં તો મનુષ્ય, જૈન ધર્મ કેટલાને મળ્યો, એમાં કેટલાને સાંભળવું ગમ્યું, અને એ સાંભળ્યા પછી કેટલાને શ્રદ્ધા બેસી, તો હવે નંબર કેટલો નીચે આવી ગયો. તો આ 3 અંગ થાય છે. ધ ફોર્થ એક્સ્ટ્રીમલી રેર, એ કે જે શ્રદ્ધા બેઠી છે એમાં સંયમ એટલે પુરુષાર્થ કરવો, સંયમ પાળવો. ટુ લિસન એન્ડ ટુ બિલીવ ઇઝ વન થિંગ, પણ જ્યાં સુધી પુરુષાર્થ નથી, એફર્ટ નથી, ત્યાં સુધી અનફોર્ચ્યુનેટલી કર્મ ક્લીન થતા નથી અને નવા કર્મ કોન્સ્ટન્ટલી બંધાય છે. ચારિત્ર is part of મોહનીય કર્મ. Why મોહનીય કર્મ is the most difficult કર્મ? Why મોહનીય કર્મ એ પહેલો ક્લીન થાય પછી જ કેવળ જ્ઞાન સુધી પહોંચાય છે? Because it's the most difficult to follow. એટલે પુરુષાર્થ કરવો બહુ જ ડિફિકલ્ટ છે, એફર્ટ કરવી બહુ જ ડિફિકલ્ટ છે, જે બધી ગમતી ચીજોથી દૂર થવું એ બહુ જ ડિફિકલ્ટ છે. જ્યારે ખૂબ જ પુરુષાર્થ થાય ત્યારે પહેલાં તો મોહનીય કર્મની એક્સ્ટ્રીમ જે સ્ટેજ છે એને અનંતાનુબંધી કહેવાય. એ ઓછું થાય, એ નીકળી જાય, એનો ક્ષય થાય એવા કર્મનો ત્યારે સમ્યક દર્શન એટલે શ્રદ્ધા બેસે છે આપણને. એ એક એફર્ટ થઈ પછી બેસે છે. એનાથી પછી વધારે, એનાથી બીજા ઓછા ભારે કર્મ નીકળી જાય ત્યારે આપણને એવું થાય છે કે શ્રાવકના વ્રત લેવાનું મન થાય અને શ્રાવકના વ્રતો લઈ શકીએ. એનાથી પછી નીચે બીજા હલકા કર્મ પણ નીકળે, એ પણ ક્લીન થાય ત્યારે સાધુપણું, દીક્ષા લેવી ગમે અને લઈ શકીએ અને પાળી શકીએ. આપણે હજી એ લેવલ પર પહોંચ્યા નથી, આપણે હજી શ્રાવકપણા પર જ છીએ. અને પછી એનાથી પણ આગળ કર્મનો નાશ થાય અને ક્ષય થઈ જાય મોહનીય કર્મનો ટોટલ, ત્યારે કેવળ જ્ઞાન થઈ શકે છે. ત્યાં સુધી કેવળ જ્ઞાન સુધી પહોંચાતું નથી. આ મોહનીય કર્મનો સ્ટેપ્સ છે. પહેલાં સમ્યક દર્શન, પછી શ્રાવકપણું આવી શકે, સાધુપણું અને કેવળ જ્ઞાન થઈ શકે. તો આ બધામાં એક કોમન ચીજ છે અને એ છે એફર્ટ કરવી, આપણા સ્ટ્રેન્થ, આપણી તાકાતને યુઝ કરવી. 9 તત્વ બધાને જ ખબર હશે: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. એ 9 તત્વોમાં એફર્ટ કેના પર કરવાની છે? 2 ઉપર. સંવર, કર્મને અટકાવવા માટેનો પુરુષાર્થ, અને નિર્જરા, જૂના કર્મને કાપવાનો પુરુષાર્થ, એફર્ટ. આ 2 ઉપર આપણે એફર્ટ કરવાની છે. બાકી બધું ઓટોમેટિકલી એની આજુબાજુ ગોઠવાઈ જશે. આપણે કર્મને કેવી રીતે રોકવા અને જૂના કર્મને કેવી રીતે કાપવા. એટલે જ દરેક વખતે આપણે બાધા, પચકાણ, સમાય, પ્રતિક્રમણ રોકવાનો રસ્તાની વાત કરીએ છીએ અને કાં તો 12 પ્રકારના તપોની વાત કરીએ છીએ. આ જ 2 વાત કોન્સ્ટન્ટલી કેમ ચાલે છે? કારણ કે એ બંને આ કનેક્ટેડ વિથ ચારિત્ર. એ બંને વગર ચારિત્ર પાળી શકાય એવું નથી. આપણે પુરુષાર્થ નીચે પ્રમાણે કરવાનો છે, જે સમ્યક દર્શનના 5 લક્ષણ છે: સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા.
તો પહેલો પુરુષાર્થ આપણે સમતા રાખવાનો. બહુ જ ડિફિકલ્ટ છે સમતા કોઈ પણ સિચ્યુએશનમાં રાખવી. એનો એફર્ટ કરવાનો છે, કારણ કે સમતા જે વખતે નથી એ વખતે કર્મબંધ ચાલુ છે. કોઈ પણ સિચ્યુએશનમાં પહેલી એફર્ટ આપણને કે હું મારી માઇન્ડને ક્લિયર રાખું, તરત જ કસાયોથી ક્રોધ ન કરું, તરત જ કોઈના ઉપર ખરાબ ન લગાડું, બધી જ ચીજમાં હું સમતા રાખું. ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ એફર્ટ. એટલે એ ચારિત્રનું પહેલું સ્ટેપ કે પહેલાં તો હું મારા સિવાય કોઈ વિચાર ન કરું. ને કંઈ પણ આપણે લાઈફમાં છીએ, આપણે સંસારમાં છીએ, પણ બહુ જલ્દી ઉપર નીચે થઈ ક્રોધ કરી, ગુસ્સો કરી, ખોટું લગાડીએ એ બધું કરતાં સમતામાં રહેવાનું અને મનમાં લેવાનું નહીં. એ પહેલું એફર્ટ. બીજું, સંવેગ. ધર્મમાં પરિણામ વધારવા, પોતાના ઇન્ટરનલ ફિલિંગ ધર્મ તરફ વધારવી, તપ કરવું, વ્યાખ્યાન લેક્ચર સાંભળવા, દર્શન કરવા જવું, ધ્યાન કરવું, આ બધી એફર્ટ છે. એમનેમ નથી થતું. આજે બધા આપણે લોકો 1 વાગે અહીંયા ને અમુક 11 વાગે કે 2:30 વાગે તમે આપણે તરત બેસીને એફર્ટ કરીને ખોલ્યું ટીવી અને સાંભળવું ગમે છે. એટલે તો આ એક એફર્ટ, તમે સંવેગ કર્યું, તમે ધર્મ તરફ જવાનું કર્યું. સો ઇટ્સ અ રાઇટ એફર્ટ. તો આ ચારિત્ર તરફ જઈ રહ્યા છે. આટલો ટાઈમ તમે નહીતર શું કરતા હોત? કાં તો કોઈને ફોન કરતા હોત, કાં તો ટીવી જોતા હોત કે. સો ધીસ ઇઝ અ રાઇટ એફર્ટ. તો આ સંવેગ છે. ત્રીજું કરવાનું છે નિર્વેદ, સંસારથી વૈરાગ્ય. પ્લેઝર્સ ઓછા કરવાના. વૈરાગ્ય આપણા માટે અત્યારના પ્લેઝર્સ ઓછા કરવાના, પરિગ્રહ ઓછો કરવાનો, ફેમિલી ઉપર રાગ ઓછો કરવાનો, સ્નેહ રાખવાનો. સ્નેહ મીન્સ લવિંગલી ફિલિંગ. બટ રાગ એટલે મારું જ છે ને હું આ મારો જ છે, એને રાગ કહેવાય. તો એ રાગ ઓછો કરવાનો. ત્યાં કર્મ બંધ છે. ફેમિલીમાં સ્નેહ રાખવાનો, બધાની જોડે હળી મળીને, એ જુદી વાત છે. એટલે એ નિર્વેદ, સંસાર તરફનું મોહ ઓછો, એ એક એફર્ટ છે મોટી. ચોથું છે અનુકંપા. દરેક જીવો પ્રત્યે સેમ વ્યવહાર રાખવો. જે દિવસે તમે એક જીવને બીજા જીવમાં ફરક કરશો, કોઈ દાડો મોક્ષ થવાનો નથી. આ ફંડામેન્ટલ રૂલ છે. દરેક જીવ સરખા હોય, દરેક જીવ સરખા છે, એ જ માનવાથી આત્મા આગળ વધી શકે છે. ભલે અત્યારના તમને કોઈ ગમતો નથી ગમતો, પણ એ જ એફર્ટ કરવાની છે કે યુ હેવ ટુ લુક અબાઉ. એને પોતે છે એનાથી બિયોન્ડ જોવાનું છે કે એની અંદર જે જીવ છે એ તરફ. અને એ બહુ જ મોટી એફર્ટ છે કે સામેવાળો નથી ગમતો કે ગમે, એ કર્મનો ઉદયના હિસાબે છે. બાકી એફર્ટ તો એ કરવાની છે કે એનો જીવ ને મારો જીવ સરખો છે. ઇટ્સ નોટ ઇઝી. અને પાંચમું છે આસ્થા. એટલે જીનેશ્વર પ્રરૂપી, જીન ભગવાને જે ધર્મ બતાડ્યો છે, દેશના આપી છે, એના સિવાય બાકી બધું ખોટું છે. એ પણ એક એફર્ટ છે. એ વાતને પકડી રાખવી. ઘણા જુદા જુદા સાંભળવા મળશે ચીજો, અને ઘણી ચીજમાં આપણને લોજિક લાગશે, તો કોઈ વખત ખેંચાઈ જાય. એટલે આ કોન્સ્ટન્ટલી પકડીને રાખવાનું કે આના સિવાય મારે કંઈ જ નથી સાંભળવું. આમાં ચોથા અંગમાં પુરુષાર્થ કરવો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. અને શુભ કર્મ બાંધ્યા હોય એને જ થઈ શકે. 18 પાપ સ્થાનક બધાને જ ખબર હશે. પહેલું, જીવ હિંસા ન કરવી. બીજું, જૂઠું ન બોલવું. ત્રીજું, ચોરી નહીં કરવી. ચોથું, બ્રહ્મચર્ય પાળવું. પાંચમું, પરિગ્રહ, સગા સંબંધી કે અજીવ વસ્તુઓ ઉપર રાગ નહીં કરવો, પરિગ્રહ, લોભ નહીં કરવો. છઠ્ઠું, ક્રોધ નહીં કરવો. સાતમું, માન, અભિમાન, એરોગન્સ નહીં લાવવી. આઠમું, કપટ, ઉલટું ખોટું બોલવું નહીં, માયા. નવમું, લોભ નહીં કરવો. 10મો, રાગ નહીં, આસક્તિ નહીં, વીકનેસ નહીં. 11મું, દ્વેષ, ઈર્ષા, જેલસી નહીં. 12મું, કલહ, કજિયો, કંકાસ નહીં, બોલાચાલી અને ઝઘડો નહીં. 13મું, અભ્યાખાન, રોંગલી કોઈને અક્યુઝ નહીં કરવા. 15મું, ચાડી ચુગલી નહીં કરવું, પૈશુન્ય. 16મું, કોઈના
અવગુણ નહીં બોલવા, કોઈની નિંદા મસ્કરીઓ નહીં કરવી, પર પરિવાદ. 16મું, પાપ કર્મમાં ખુશ નહીં થવું અને ધર્મમાં નાખુશ ન થવું, એટલે રહી અરહી. અને 17મું, માયા મોસો, એટલે કપટથી જૂઠું કંઈ કરવું નહીં, ચીટિંગ કરવી નહીં. અને 18મું, મિથ્યાદંશ, એટલે શ્રદ્ધા રાખવી, મિથ્યા નહીં કરવું. હવે આ 18 પાપ સ્થાનક બોલવાનું કારણ શું છે? ખબર હશે બધાને, કે ઘણાને ખબર હશે. એનું રીઝન એ છે કે 18મું મિથ્યાદંશ એ છે સમ્યક દર્શનની જોડે કનેક્ટ થયેલું પાપ. બાકીના 17 એ ચારિત્ર જોડે કનેક્ટ છે. તમે વિચાર કરો, જ્યારે એફર્ટ કરશો ત્યારે જીવ હિંસા નહીં કરો. એફર્ટ કરવી પડશે જૂઠું ન બોલવાની, ચોરી ન કરવાની, પરિગ્રહ ન કરવાની. આ બધી ચીજમાં એફર્ટ છે. કોઈનું નહીં બોલવું, કોઈનું ખરાબ નહીં કરવું, કોઈનું વિચારવું નહીં ખરાબ, કોઈની જોડે ઝઘડા નહીં કરવા, ક્રોધ નહીં કરવા. બધી ચીજમાં શું આવે છે? એફર્ટ આવે છે. અને વેર ઇટ કમ્સ એફર્ટ મીન્સ ડિસિપ્લિન, એન્ડ વેન ઇટ્સ કમ ડિસિપ્લિન ઇઝ ચારિત્ર. ચારિત્ર, દેટ્સ વાય ઇઝ ઇમ્પોર્ટન્ટ. 18 પાપ સ્થાનકથી છૂટવું હશે તો આ ચારિત્ર સિવાય છૂટાશે નહીં. તો આ જે 4 અંગ છે ઇન્ક્લુડિંગ ચારિત્ર, કદાચ થોડુંક આગળ વધી જશે કારણ કે આપણે આ ચેપ્ટર આજે પૂરું કરીએ. તો એ 4 અંગના ફળ શું છે? એ 4 અંગ પ્રાપ્ત થાય, એ મળે આપણને. એટલે એનાથી શું મળે? તો જીવ મનુષ્ય ભાવ પામીને જ્યારે શ્રદ્ધા રાખી અને ચારિત્ર પાળે ત્યારે એ નવા કર્મ બાંધવાનું બંધ કરે છે. પહેલું એને મળે છે કે નવા કર્મ બંધ કરે છે અને જૂનાને એ કાપતો જાય છે. એ જીવ ખૂબ જ સરળ, ખૂબ જ સિમ્પલટન હોય છે અને એ પોતાનું આત્મશુદ્ધિ કરતો જાય, ધર્મ ટકી શકે એમાં, તો એની ગતિ શુભ ગતિ થાય છે. નેક્સ્ટ, એને ફરીથી મનુષ્ય ભાવ મળી શકે છે અને મનુષ્ય ભાવનું શરીર મળી શકે છે. એ જ શરીર જેને આપણે ગુજરાતીમાં પાર્થિવ કહેવાય, ઘણીવાર આપણે કહીએ છીએ પાર્થિવ શરીર. એ તો પાર્થિવનો મિનિંગ છે, એબ્સોલ્યુટલી મિનિંગ એનો છે કે સહન કરતું. એ શરીર સહન કરે છે, દરેક દુઃખોને સહન કરી તો મોક્ષ સુધી એ આ એક જ શરીર છે જે પામી શકે છે. એટલે આ જીવને પાર્થિવ કહેવાય છે. મનુષ્યના શરીરને પાર્થિવ એટલે કહેવાય છે. એ સહન કરવાવાળું શરીર છે એટલે. તો એવું મનુષ્ય ભાવ ફરીથી મળે છે. અને જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી ઊંચા દેવલોકના આયુષ્ય મળે છે. અને એ જ દેવલોકમાંથી પાછા મનુષ્ય બની અને બધી સગવડો મળે છે ને ધર્મમાં આગળ જાય છે. તો આમ આ 4 અંગોને જાણી અને એને પુરુષાર્થ કરવાનો છે કે આ કાયમ મારા માટે આગળ પણ મને આ મળે. અને એનો મુક્તિનો એ જ માર્ગ છે. એક ગ્રંથમાં બહુ ફાઇન દાખલો બતાડ્યો છે કે એક પથ્થર હોય અને યુ હિટ વિથ અ હેમર, હથોડો એને મારો તો તૂટ્યો નહીં, બીજી વાર માર્યો તૂટ્યો નહીં, મારતા જ ગયા 99 વાર માર્યો ને તૂટ્યો નહીં પથ્થર, અને 100મો જોરદાર માર્યો ને પથ્થર તૂટી ગયો. સવાલ એ છે કે પથ્થર 100મા ફટકાથી તૂટ્યો કે આગલા 99થી તૂટ્યો? જવાબ એ છે કે 99 વત્તા 100 એ વત્તા 1 એમ કરીને 100 એ 100થી તૂટ્યો કહેવાય. આગલા 99 ફટકા ન માર્યા હોત તો એ ઢીલો ન થયો હોત, ને ઢીલો ન થયો હોત તો 100મો ફટકાથી પણ એ તૂટત નહીં. તો આ જ રીતે પુરુષાર્થ સમજાવે છે કે સીધા મોક્ષ એ 100મો ફટકો છે. આગલા 99 ફટકા એ ચારિત્ર એ પાળવાના, એ આગળ વધશું તો 100મો ફટકો આપણને મળી શકશે. આપણે કર્મને ઢીલા કરતા જઈશું તો છેલ્લો એવો ફટકો પડશે કે કર્મનો ક્ષય થશે. પણ તમે એમને એમ બેઠા રહીશું અને મહેનત જ નહીં કરીએ એ 99 ફટકા મારવાની કોઈ જાતની, અને પછી વિચારીએ બેઠા બેઠા કે મારો મોક્ષ થઈ જશે, એ કોઈ દાડો થવાનો નથી.
એટલે 99 ફટકાની મહેનત આપણે કરવાની છે પુરુષાર્થથી. બીજો એક ઇમ્પોર્ટન્ટ પ્રોવર્બ છે કે દુનિયામાં આપણા માટે 2 જ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. એક છે જે દિવસે જન્મ્યા અને બીજું છે કે જે દિવસે જ્ઞાન થાય કે શેના માટે જન્મ્યો છું. The two most important days in our life are the day we were born and the day we find out why. કારણ કે મનુષ્ય ભાવ મળ્યો છે, જો એનું જ્ઞાન થાય શેના માટે મળ્યો છે, then only આ ભાવ સક્સેસ જશે. બાકી તો આ ભાવ મજા મોજમાં આવા કેટલાય ભાવ મનુષ્યના કર્યા હશું અને પાછા કરશું. સો જન્મદિવસ તો ખબર છે, નાવ આપણે એમાં જ ઇન્ટરેસ્ટ પુરુષાર્થ કરીને વી મસ્ટ ફાઇન્ડ આઉટ એન્ડ વી મસ્ટ કીપ ઇન માઇન્ડ વાય વી આર બોર્ન એઝ મનુષ્ય. વોટ ઇઝ ધ ડ્યુટી, વોટ ઇઝ ધ આત્માને મારે કરવું છે. તો એ રીતે આ 4 અંગો પૂરા થાય છે અને આ ચેપ્ટર આપણે ફિનિશ થાય છે. નેક્સ્ટ 5મું ચેપ્ટર, 4થું ચેપ્ટર આપણે લઈશું. એક મિનિટ. યા જય जिनेन्द्र. एक मिनट. हाँ, हेलो. नहीं, सुनाई नहीं देता. जब जीव को पता है, जय जिनेन्द्र. जय जिनेन्द्र जी. जब जीव को पता है कि चौथे आरंभ में उसको धर्म समझ आएगा और चौथा और 5वां और फिर मोक्ष वो प्राप्त कर पाएगा, तो बाकी आरंभ में वो जन्म क्यों लेता है? पुण्य और पाप उसका उदय भी होता है ना. अभी अगर किसी ने पुण्य इतना किया, देवलोक नहीं मिला पर युगलिक मनुष्य बन गए, तो वहाँ उनका पुण्य वो खत्म करने के लिए वो भाव मिला है. એટલે वो सब वो दैट इज टू डू विथ क्या पुण्य का उदय है, क्या शुभ उदय है, क्या अशुभ उदय है. ऐसे अगर मुझे किसी को मालूम पड़ा फिर भी वो नरक क्यों जाता है, क्योंकि उसका वो टाइम जब भी वो आयुष्य का बंद हुआ था तब वो उसकी सोच अलग थी, तो उसका नरक का आयुष्य का बंद हो गया था. उसके बाद उसको पता चला कि ये एक्चुअली मोक्ष पाने लायक जीव है, भाव मिला है और मुझे ये करने दो. तो वो क्रिया भी करता है, पुरुषार्थ भी करता है, लेकिन जो बंद किया है तो वहाँ पहले भोगने जाना ही पड़ेगा. तो उसी तरह पुण्य का उदय और पुण्य सब यूज करने के लिए युगलिक मनुष्य बनते हैं. बीजू अमित जी, मुझे क्यूरियोसिटी है, आपकी प्राकृतिक भाषा का उच्चारण इतना शुद्ध है, तो आपने ये भाषा सीखी है किसी से? सेल्फ सीखा. Self read, because I read original scripts also along with the explanation, so little bit, and then whenever I have an issue I ask my guru the real pronunciation of those words. So then slowly, because you read a lot, and that's what the gnan ka the gnan is, is one thing which absolutely if you don't repeat you will forget. देर इज नो डाउट अबाउट इट. आप ही सोचिए कि आपको रत्नाकर 25 की कितनी कड़ी क्या याद है जो हम लोग ने की है. नो, यू आई मीन पीपल हैव टू रिपीट इट, बिकॉज एट एंड ऑफ द डे सब मिलने के बाद योर बॉटम लाइन शुड बी कि मेरे में कसाई कम हुए कि नहीं. बाकी सब नॉलेज इज फाइनली डायरेक्टिंग टूवर्ड्स कसाई कम हुए कि नहीं, बिकॉज कर्म बंद हुआ कि नहीं हुआ, कितना हुआ, वो कसाई पे बेस्ड है, मोहनीय कर्म पे बेस्ड है. बाकी सब इज अ नॉलेज टू एक्सप्लेन दैट. सो दैट्स व्हाई यू कॉन्स्टेंटली नीड टू रीड एंड लिसन, एंड इट्स अ कांस्टेंट. देयर इज नेवर अ थिंग सेइंग कि आज मैंने समझ लिया, सीख लिया, खत्म हो गया. इम्पॉसिबल. आप प्राकृत बोलते हैं, जब भी उच्चारण करते हैं तो ऐसा लगता है जैसे देव बोल रहे हैं, इतना शुद्ध आप भी यार अनुमोदना है. थैंक यू. तो अभी अगले बार जय जिनेन्द्र.
જય 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 જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.